Good morning, dear students. Welcome to online session. મેથ્સમાં પ્રકરણ 5 રેખા અને ખૂણામાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 5.1માં એક્ઝામ્પલ 12 સુધીના દાખલાઓનો અભ્યાસ કર્યો. તમે હોમવર્કમાં પણ 12 સુધીના દાખલા ગણ્યા હશે. તેમાં તમે કોટિકોણ, પૂરક કોણ, રૈખિક જોડ, આસન્ન કોણ તથા અભિકોણ વિશે માહિતી મેળવી અને તેને લગતા દાખલા ગણ્યા. હવે જોઈએ એક્ઝામ્પલ 13. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. આપણને ખબર છે કે જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો તે કોટિકોણ છે, તો આનો આન્સર શું આવશે? 90 અંશ. જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો 90 અંશ થાય. સેકન્ડ ખાલી જગ્યા, જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો 180 અંશ થાય. આપણને ખબર છે પૂરક કોણના જે બે ખૂણા હોય તેમનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ત્રીજી ખાલી જગ્યા, રૈખિક જોડ રચતા બે ખૂણા પૂરક હોય છે. રૈખિક જોડ રચતા જે બે ખૂણા છે તેમનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. એ આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા છીએ, તો તે ખૂણાઓ કેવા ખૂણા થાય છે? પૂરક ખૂણાઓ. ચોથી ખાલી જગ્યા, જો બે આસન્ન કોણ પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે. તો શું રચે? રૈખિક જોડ. પાંચમું, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણો હંમેશા કેવા હોય? સરખા હોય. આપણે ભણ્યા હતા ને, અભિકોણની બે જોડ મળે સામસામે, તો એ જે સામસામેની જોડ હોય છે એ કેવી હોય છે? સમાન હોય છે. અને છઠ્ઠી ખાલી જગ્યા, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ છે તો અભિકોણની બીજી જોડ કેવી હોય? ગુરુકોણ હોય. જો એક જોડનું માપ નાનું હોય, સામસામેના ખૂણાઓમાં એક જોડ લઘુકોણ હોય તો બીજી જોડ કેવી હશે? ગુરુકોણ હશે. એક્ઝામ્પલ 14 જોઈએ, જેમાં આપણને એક આકૃતિ આપેલી છે. નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. અહીં એક આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. હવે પહેલું આપણને પૂછ્યું છે કે અભિકોણો જે ગુરુકોણ હોય. બરાબર સમજીને કરજો. અભિકોણો જે ગુરુકોણ હોય. તો જુઓ અહીંયા આ આકૃતિમાં ખૂણો AOD તમે પહેલાં અહીંયા જોઈ શકો છો. અભિકોણો એટલે આ રીતે જે છેદે છે એ અહીંયા આગળ, તો એક આ ખૂણો અને એક આ ખૂણો. આ જે ક્રોસમાં જે બે રેખા પડે છે, અહીંયા હું ખૂણાનું નામ દઉં તો AOD અને અહીંયા BOC. બરાબર, ખૂણો AOD અને BOC ઉપર જ અત્યારે કોન્સન્ટ્રેટ કરો. ખૂણો AOD અને ખૂણો BOC બરાબર અભિકોણો છે અને જે ગુરુકોણ છે. અહીંયા બીજા બે ખૂણા પણ છે, જુઓ હું બોલું છું એ. આ ખૂણો એક, ખૂણો AOB અને ખૂણો DOC એ પણ અભિકોણની જ જોડ છે, પણ એ કેવા છે? લઘુકોણ છે. આપણને અહીંયા શું પૂછ્યું છે? ગુરુકોણ. તેથી ગુરુકોણ કયા થશે? તમને જોઈને જ ખ્યાલ આવી જાય છે કયા ખૂણા મોટા છે સામસામેની જોડના. તો ખૂણો AOD અને ખૂણો BOC. હવે નેક્સ્ટ પૂછ્યું છે આસન્ન કોટિકોણ. આસન્ન કોટિકોણ જોઈએ આપણે. અહીંયા આગળ તમે જોઈ શકો છો. આસન્ન કોણની વ્યાખ્યામાં આગળ ભણી ગયા હતા આપણે. અહીંયા એક અલગ આકૃતિમાં મેં તમને દર્શાવ્યું છે કે એક સામાન્ય બાજુ હોય અને સામસામેના બે ખૂણા પડતા હોય. અહીંયા જોઈ શકો છો વચ્ચે એક સામાન્ય ભુજ છે અને તેના સામસામેના બે ખૂણા છે. તો જુઓ આસન્ન કોટિકોણ કયો છે આપણને? તો ખૂણો AOB, ખૂણો AOB અને ખૂણો EOA. ખ્યાલ આવે છે? જુઓ અહીંયા આકૃતિમાં આ છે, આ એની સામાન્ય બાજુ છે. તો પહેલો AOB, આ AOB અને EOA એટલે આર્યો ખૂણો થશે ને, આસન્ન કોટિકોણ. ત્રીજું પૂછ્યું છે સમાન પૂરક કોણ. પૂરક કોણ અને પાછા સમાન હોય તો અહીં તમે જોઈ શકો છો. જુઓ આ અને આ છે, તો સમાન પૂરક કોણ કયા છે? તો જુઓ એક આ ખૂણો અને એક આ ખૂણો.
બરાબર. હવે જુઓ ફરીવાર તમે, ખૂણો EOB એટલે કે આ ખૂણો EOB અને ખૂણો EOD અને ખૂણો EOD એ શું થશે? સમાન પૂરક કોણ. આગળના જે બે પૂછ્યા છે એ તમારે જાતે કરવાના રહેશે. અસમાન પૂરક કોણ અને આસન્ન કોણ કે જે રૈખિક જોડ રચતા નથી. હું તમને સમજાવું છું ખરા, પણ તમારે કરવાના જાતે છે. ખૂણો AOE અને ખૂણો EOC એ પૂરક કોણ છે પણ અસમાન માપના છે. બરાબર. હવે એ પછી પૂછ્યું છે આસન્ન કોણ કે જે રૈખિક જોડ રચતા નથી. તો ખૂણો BOA અને ખૂણો AOE કે જે આસન્ન કોણ છે પણ રૈખિક જોડ રચતા નથી. પછી ખૂણો AOE અને ખૂણો EOD કે જે આસન્ન કોણ છે પણ રૈખિક જોડ રચતા નથી. અને ત્રીજું આવશે ખૂણો EOD અને ખૂણો COD કે જે આસન્ન કોણ છે પણ રૈખિક જોડ રચતા નથી. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે, સ્વાધ્યાય 5.1 પૂર્ણ થયા પછી બે રેખાઓને એક રેખા છેદવાથી બનતા અનુકોણો, યુગ્મકોણ, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો તથા અંદરના અને બહારના ખૂણાઓ, આનો અભ્યાસ હવે આગળ કરવાનો છે. તો તેની પહેલાં સમજી લઈએ, કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. ખબર છે, કોઈ એક બિંદુ હોય તો તેમાંથી તમે આડી, ઊભી, ત્રાંસી એવી અસંખ્ય રેખાઓ દોરી શકો છો. પરંતુ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. બે અલગ અલગ બિંદુ દોરેલા હોય અને સીધી રેખા તમે દોરો તો એ એક જ પસાર થઈ શકે છે. ઝિગઝેગ નથી દોરવાની વાંકી ચૂકી, સીધી એક જ રેખા પસાર થાય છે. બે રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. બરાબર. આ ધારો કે એક આ રેખા છે અને બીજી એક રેખા દોરું તો આ રેખા છે, તો એ બંને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. બરાબર. બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. બે રેખાઓને કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુઓમાં છેદે તો કુલ 8 ખૂણા બને છે. બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદવાથી બનતા અનુકોણો તથા યુગ્મકોણોના માપ સરખા હોય છે. વળી છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય છે. જો બે રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણો કે યુગ્મકોણો એકરૂપ હોય તો તે બે રેખાઓ સમાંતર હોય છે. ફરી વખત, જો બે રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણો કે યુગ્મકોણો એકરૂપ હોય તો તે બે રેખાઓ સમાંતર હોય છે. અનુકોણો, યુગ્મકોણો, અંતઃકોણો એ બધા શબ્દો તમારા માટે નવા છે. આગળ જેમ ખૂણાઓ શોધતા જઈશું અને દાખલા ગણતા જઈશું તેમ ફરી સમજતા જઈશું. તેથી આરામથી આવડી જ જશે અને સરળ રીતે તમે સમજી શકશો. જો અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બે રેખાઓ દોરેલી છે. બરાબર. અહીંયા જોઈ શકો છો તમે, રેખા AB અને રેખા CD. બરાબર. રેખા AB અને રેખા CD તે બંને એકબીજાને છેદતી નથી, તેથી એ સમાંતર રેખાઓ છે. રેખા AB સમાંતર રેખા CD. હવે તેને રેખા L એ છેદે છે. રેખા L છેદે છે તો રેખા L એ તેની શું કહેવાશે? છેદિકા કહેવાશે. આ રેખા L જે છે એ એની શું કહેવાશે? છેદિકા કહેવાશે. બરાબર. હવે આગળ આપણે અભ્યાસ કર્યો, આગળ હમણાં સમજાવ્યું તમને કે બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. હમણાં જોયું ને તમે? તો જુઓ, બે રેખાઓને, આ એક રેખા AB અને આ એક રેખા CD, એને બે ભિન્ન બિંદુમાં છેદે છે, એક આ બિંદુમાં અને એક આ બિંદુમાં. બરાબર. તો બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને શું કહેવાશે? છેદિકા. એટલે અહીં રેખા L એ રેખા AB અને રેખા CDની છેદિકા કહેવાય છે.
બે રેખાઓને કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુઓમાં છેદે તો કુલ 8 ખૂણા બને છે. હવે આપણે જોઈએ કેવી રીતે કુલ 8 ખૂણા બને છે. તો તમે જોઈ શકો છો, આ 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 ખૂણા બને છે. હવે આગળ જે છે અનુકોણો તથા યુગ્મકોણોના માપ, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. કારણ કે સ્વાધ્યાય 5.2ના જે દાખલાઓ છે ખૂણાઓ શોધવાના, તે બધા જ દાખલા તેને લગતા છે. એટલે સમજૂતી મેળવી અને સ્વાધ્યાય 5.2નો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.